સુરત શહેરમાં રોજેરોજ હત્યાના પ્રયાસના ગુનાઓ સતત બની રહ્યા છે। ત્યારે ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ખાતે એક કારીગરની ઘાતકી હત્યા કરાઈ હોવાની જાણ થતાં જ પોલીસ દોડી જવા પામી હતી। ગળાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાનું હાલ તો સામે આવ્યું છે। સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વો અને માથાભારે ઇસમોનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે હવે તો હત્યાની ઘટનાઓ પણ જાણે સુરતમાં આમ બની રહી હોય તેમ લાગી રહ્યું છે। હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના ઉધના વિસ્તારની। સુરતના ઉધનામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની C134 નંબરના ખાતામાં કારીગરની કર્ણપીણ હત્યા કરવામાં આવી હતી। હત્યાની જાણ થતાં અન્ય કારીગરો પણ સ્થળે દોડી ગયા હતા। તો પોલીસને પણ હત્યાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતકને ગળાના ભાગે બોથડ પદાર્થ મારી ઘાતકી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। જો કે કોણે અને કયા કારણસર હત્યા કરી તે હજુ જાણી શકાયું નથી। આજે સવારે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી જે માહિતી આવી અને એના આધારે PCR ઉધના પોલીસ સ્ટેશનની ઘટના સ્થળ ઉપર પહોંચી ત્યારે ધ્યાનમાં આવેલું કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી છે એમાં C134 નંબરના ખાતામાં આ બનાવ બનેલો છે। મહેન્દ્ર શર્મા, જેમની ઉંમર 34 વર્ષ છે અને કનોજ યુપીના રહેવાસી છે, એમની ડેડ બોડી મળી આવેલી હતી અને હાલ અમારી જે તપાસ ચાલુ છે એમાં પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં એવું ધ્યાનમાં આવેલું છે કે એમના ગળાના ભાગે કોઈ કારણસર ઇન્જરી પહોંચાડવામાં આવેલી છે, હુમલો કરવામાં આવ્યો છે અને એના કારણે એમનું અવસાન થયેલું છે। જે સર જે મરણ જણાર છે એ ક્યાં કામ કરતો હતો ને કેવી ઉપરથી કંઈક ફેંકી દેવામાં આવ્યું છે? હા, જે મરણ જનાર મહેન્દ્ર શર્મા છે એ છેલ્લા 4 માસથી આ C134 લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીના એમ્બ્રોઇડરીના ખાતામાં સુપરવાઇઝર તરીકે કામ કરી રહ્યા હતા અને ત્યાં જ તે સેકન્ડ ફ્લોર ઉપર જે રૂમ્સ બનાવવામાં આવ્યા છે ત્યાં આગળ એ રહેતા હતા। એમની સાથે આજુબાજુમાં પણ ઘણા લોકો રહેતા હતા અને એમાં જ કદાચ કોઈ ઝઘડો થયેલો છે અને ઝઘડાના કારણે એમની ઉપર જે હુમલો થયો એ હુમલો થયા બાદ એ ઉપરથી પડી ગયા છે અથવા તો એમને ફેંકી દેવામાં આવ્યા છે। એ હવે તપાસનો વિષય છે અને તપાસમાં અમારી સામે આવશે। ઉધના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારીગરની કરાયેલી ઘાતકી હત્યાને લઈને અન્ય કારીગરોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। તો પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। હસદ સેટા સાથે અઝર કુરેશી।